ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવશે। આ પ્રવાસ દરમિયાન તેઓ સાણંદ, કોબા અને વાવ થરાદના કાર્યક્રમોમાં હાજરી આપશે। કોબા ગામે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લઈને વડાપ્રધાન નવા બનેલા સ્માર્ટ સંસ્કૃતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે। આ ભવ્ય લોકાર્પણ સમારોહમાં તેઓ વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે। સાથે જ મ્યુઝિયમનું નિર્માણ વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 3જી, 4થી, 5મી અને 6ઠ્ઠી સદીના દુર્લભ અવશેષો પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આ અવશેષો દર્શકોને પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિની ઝાંખી કરાવશે। વડાપ્રધાનના આ પ્રવાસને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગર સુરીજીએ પોતાના આખા ભારતની ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ અને નેપાળ સુધીની જે પાદયાત્રા, વિહારયાત્રા કરી, તેમાં જે પ્રાચીન આપણો જે જ્ઞાન વારસો હતો, જે ગામે ગામે નાશ થઈ રહ્યો હતો, એને સંકલિત કરી અને આચાર્ય કૈલાસાગર સુરી જ્ઞાન મંદિરમાં સંરક્ષિત કરાવડાયો, કે જે વિશ્વનું સૌથી મોટું જે પાંડુલિપિનું કલેક્શન કહેવાય છે આજે। અને એ જ રીતે તે વખતે જે કંઈ પણ કલાકૃતિઓ મળી, જે નાશ થઈ રહી હતી, એ કલાકૃતિઓનું સંકલન કરી અને સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમમાં એનું જે પ્રદર્શન કરાવવામાં આવી રહ્યું છે। એ એમ ભારતનું એક ગૌરવ સ્થાનરૂપ મ્યુઝિયમ સંગ્રહાલય બનશે। અને બહુ ગૌરવની વાત છે કે ભારતના માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હાથોથી આનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। મોદીજી એ પૂજ્ય ગુરુ મહારાજજીના બહુ જૂના આત્મીય સંબંધો ધરાવે છે અને એમણે પોતાની ઈચ્છા હતી કે આ એક શ્રેષ્ઠ કક્ષાનું મ્યુઝિયમ બને। એ મ્યુઝિયમની અંદર 7 અલગ અલગ ગેલેરી છે કે જેમાં ભારતનો એકદમ પ્રાચીનતમ ઇતિહાસથી માંડી, જે ભગવાન ઋષભદેવ કે જેને સંસ્કૃતિની આદ્ય સ્થાપના કરી, જે લગભગ વિશ્વના બધા ધર્મો જેને માન્ય કરે છે, તેથી માંડી અને 23મા તીર્થંકર નેમિનાથ સુધીનું એક આખો એક ખંડ છે, જેમાં એ આખો તે કાળના ઇતિહાસને જીવંત કરવામાં આવી રહ્યો છે પ્રાચીન કલાકૃતિઓના માધ્યમથી। એ કલાકૃતિઓમાં મૂર્તિઓ છે, એ કલાકૃતિઓમાં મોટા મોટા પટ્ટચિત્રો છે, જે કાગળ અને કાપડ ઉપર બનેલા છે, એમાં કાષ્ઠની પણ છે, મૂર્તિઓ છે, અને નાના નાના મિનિએચર પેઇન્ટિંગ વગેરે પણ છે। એવું બહુ વૈવિધ્ય છે કલાની વારસાનું, કે જે બહુ જવલ્લે જ જોવા મળે છે। અને